બદલાઈ રહ્યું છે. જાપાનમાં એક પ્રસંગ બન્યો 1997નો આ પ્રસંગ છે. સ્કૂલની અંદર, પ્રાથમિક શાળાની અંદર જ્યારે શાળા છૂટી ત્યારે 11 વર્ષના એક બાળકનું માથું કાપીને કોઈકે સ્કૂલના દરવાજા ઉપર મૂકી દીધું હતું. એ જ સ્કૂલના 11 વર્ષના કોઈક બાળકનું માથું કપાયેલું અને કાપ્યું એટલું જ નહીં, સ્કૂલના દરવાજા ઉપર મૂક્યું ડેકોરેશનની જેમ. અને એ ઘટનાએ આખા જાપાનમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટના બની, પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. બીજે દિવસે છાપામાં કોઈકે પત્ર મોકલ્યો. કોણે મોકલ્યો તો? જે માણસે પેલા બાળકનું માથું કાપ્યું હતું ને એણે પત્ર મોકલ્યો ન્યૂઝપેપરવાળાને કે હું જ્યારે બીજાને પીડામાં જોઉં છું ને ત્યારે મને શાંતિ મળે છે. અને પોતાની સિગ્નેચર કરી પાછી. છાપાવાળા શોધે, પોલીસ શોધે કે છે કોણ આ માણસ, તમે મને ક્યારેય નહીં પકડી શકો. આવા બધા વિધાનો મોકલીને એ લોકોને ખબર નહીં શું ડરાવવા માગતો હશે, ધમકાવવા માગતો હશે કે હજી તમે મને હેરાન કરવા કોઈક રીતે પ્રયત્ન કરશો તો હું બીજા 3 શાકભાજી કાપી નાખીશ. શબ્દ આવો વપરાય છે, બીજા 3 શાકભાજી કાપી નાખીશ, એટલે બીજા 3 બાળકોને મારીશ. તો બધાયને ચિંતા થઈ, પોલીસ ઇન્વેસ્ટિગેશન વધારે પાવરફુલ થયું અને છેવટે આનો ખૂની પકડાયો. અને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે ખૂની પકડાયો અને લોકોએ જોયો, એ 14 વર્ષનો વિદ્યાર્થી હતો, એ જ સ્કૂલનો 14 વર્ષનો વિદ્યાર્થી. પછી બધાયને આ કેસમાં રસ પડ્યો કે એક બાળકનું માનસ આટલી હદ સુધી વિકૃત કેવી રીતે થાય. એ આવું કે જ્યારે હું બીજાને પીડામાં જોઉં છું ત્યારે મને આનંદની અનુભૂતિ થાય છે, હું સ્વર્ગમાં હોય એવું મને અનુભવાય છે. આવું બધું લખતો હતો એ. 14 વર્ષના બાળકમાં આટલી બધી વિકૃતિ ક્યાંથી આવી? પોલીસ એના ઘરે ગઈ, ઘરનો તપાસ કર્યો તો એના રૂમના માળિયામાંથી મરી ગયેલી બિલાડીઓ પ્રાપ્ત થઈ. કેવી રીતે મારી હતી? તો સ્કૂલમાં એ શીખ્યો કે મર્ક્યુરી, પારો આવે ને, પારો, એ ઝેરી ધાતુ છે. તો આ ભાઈ શું કરે? મેડિકલ સ્ટોરમાંથી થર્મોમીટર લઈ આવે. થર્મોમીટર તોડીને એનો પારો ભેગો કરે. એ તો થર્મોમીટરમાં તો આટલો જ પારો હોય, એ ભેગો કરે, એને 2 બ્રેડની વચ્ચે નાખે અને એ બિલાડીને ખવડાવે. આવા પ્રયોગો કરે. અને પેલી બિલાડી મૃત્યુ પામે એટલે બહાર તો કોઈને, માતા પિતાને તો દેખાડાય નહીં, એને માળિયામાં સ્ટોર કરી દે. એટલે એનો રૂમ જેવું માળિયાનો દરવાજો ખોલ્યો, જે ગંધાય બધું. અને પછી બધા મનોવૈજ્ઞાનિકોને આ કેસમાં રસ પડ્યો. એમણે બધું સંશોધન કર્યું કે આવું કેમ થયું. અને તારણ રૂપે એમણે 2 વસ્તુ આપી. પહેલું કે ઘરની અંદર માતા અને પિતા બંને નોકરી કરતા હતા, એટલે આ છોકરો મોટે ભાગે એકલો રહેતો હતો. સ્કૂલ છૂટી જાય પછી 4-5 કલાક માતા પિતા તો જોબ ઉપર હોય, છોકરો ઘરે એકલો હોય. તો પહેલું તારણ આ કાઢ્યું કે એકાંતને લીધે પ્રશ્ન થયો. બીજું તારણ, એકાંત અને ટેલિવિઝન. 1997માં ઇન્ટરનેટ એટલું વ્યાપક નહોતું, ઓટીટી ને બધું હતું નહીં, ટીવી જ હતું. પણ એ ટીવી, બીજું કારણ એ હતું એકાંત અને ટીવીમાં જોવાતા જાત જાતના ચિત્ર વિચિત્ર દ્રશ્યો, એની ખરાબ અસર આ છોકરાના માનસ ઉપર પડી હતી. અને એને લીધે આ 14 વર્ષનો છોકરો આવો વિકૃત બની ગયો હતો. હવે આ તો 1997ની વાત છે. અત્યારે તો પરિસ્થિતિ આના કરતાંય ગંભીર છે. કદાચ માતા પિતા હાજર હોય પણ છોકરો આઇસોલેટ થઈ ગયો છે. કેવી પરિસ્થિતિ છે અત્યારે તમે જાણો છો. આજના યુવાનને એક જ ઉદ્દેશ્ય હોય છે, કેવી રીતે 2 GB ડેટા પૂરો કરવો, બીજું કંઈ કામ જ નથી. એક વક્તાએ બહુ સરસ આખો પ્રાસ બેસાડ્યો હતો કે આજનો યુવાન કેવો છે તો વોટ્સએપથી વીંટળાયો છે, ફેસબુકમાં ફસાયો છે અને ગૂગલમાં ગૂંચવાયો છે. અને વાત સાચી પણ છે. એક સર્વે પ્રમાણે ઘરમાં જો નોર્મલ અવર્સમાં ટીવી જોવાતું હોય, જે બધા ઘરમાં નોર્મલી જોવાતું હોય છે મોટે ભાગે, એ રીતે જો બાળપણથી બાળક એ ઘરમાં ફરતો હોય અને 18 વર્ષનો થાય
ત્યાં સુધીમાં કેટલા કિલિંગ્સ, કેટલા ખૂનના દ્રશ્ય જુએ. કોઈક માણસ બીજા માણસને મારી નાખતો હોય એવા 8,000 દ્રશ્યો એણે જોયા હોય. બાળક ઘરમાં 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં 8,000 દ્રશ્યો, અને ફાઇટિંગના તો 2.5 લાખ દ્રશ્યો જોયા હોય. જ્યારે ટીવી જોવાતું હતું ત્યારે. હવે તો ઓટીટી આવી ગયું, હવે તો બધું મોબાઈલમાં જ આવી ગયું. તો હવે એ આંકડો ક્યાં પહોંચ્યો હશે? અને આ તો ખાલી હિંસાની વાત થઈ. હિંસા કરતાં પણ વધારે અશ્લીલતા જોવાય છે. તો એવા અશ્લીલ દ્રશ્યો તો માણસ કેટલા જોઈ લેતો હશે? પહેલાં તો ટીવી જ હતું આખા ફેમિલી વચ્ચે જોવાનું. હવે તો કોઈની મર્યાદા નથી રહી. હું મારા મોબાઈલમાં શું જોઉં છું કોઈને ખબર નથી પડવાની. તો વધારે ભયંકર. પહેલાં માણસની અંદર સારી અને ખરાબ બંને વૃત્તિઓ તો હતી જ, બંને પ્રકારની વૃત્તિઓ હતી. પણ ખરાબ વૃત્તિને વાતાવરણ ના મળે ને ત્યાં સુધી બહાર ના આવે. એવી જ રીતે સારી વૃત્તિને પણ સારું વાતાવરણ મળે, સત્સંગનું વાતાવરણ મળે, સારો યોગ મળે, સંગ મળે તો સારા ગુણો પણ અંદરથી પાંગરે. ખરાબ વાતાવરણ મળે તો ખરાબ ગુણો પાંગરે. પણ આપણી નેચરલ ટેન્ડન્સી, સાહજિક વલણ એ ખરાબ ઉપર હોય. જો વાતાવરણ મળે તો સહેજે સહેજે માણસ ઉતરતા ઢાળમાં ઉતરી જ જાય. અને એ આજે થઈ રહ્યું છે. ઇન્ટરનેટ છે, હાથમાં મોબાઈલ છે, એકલો પડે એટલે સીધું આમ જ્યાં જુઓ ત્યાં, બસ સ્ટોપ ઉપર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, ટ્રેનની અંદર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, કોઈ પણ જગ્યાએ એરપોર્ટમાં વેઇટિંગ કરતા હો બધા પોતપોતાના મોબાઈલમાં. કોઈ એકબીજાની સામે જોતા નથી. પહેલાં તો કેવું થતું મને યાદ છે, બસમાં ટ્રાવેલ કરતા હોય ને 2 જણ, મોબાઈલ હતા નહીં ને, તો શું કરે, બાજુવાળા ભાઈ સાથે ઓળખાણ કાઢે, તમારું ગામ કયું, તમારું નામ કયું. અને એ બસમાંથી અડધો કલાકની ચર્ચાને અંતે નીચે ઉતરે ને ત્યારે કોઈ પણ રીતે કંઈક કનેક્શન સાધી લીધું હોય કે ઓ તમે મારા સાઢુભાઈના ભાણે જ થાવ એટલે આપણે બે ભાઈ થઈએ. આવું કંઈક ને કંઈક કનેક્શન કાઢી લીધું હોય. એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે વાર્તાલાપ જ નથી થતો. પરિવારના સભ્યોમાં પણ વાર્તાલાપ નથી થતો. જ્યારે આટલું ભયંકર વાતાવરણ આ ઇન્ટરનેટ અને બધી એપ્સથી થયું છે ત્યારે યુવાનો માટે કેટલો મોટો ખતરો છે. બીજું યુવાન અવસ્થા છે એટલે એ યુવાનોને લક્ષ્યમાં રાખીને સોશિયલ મીડિયા ઉપર કે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે એપ્લિકેશન્સ બનાવવામાં આવે છે એ મોટો ખતરો છે. અને એ તો વ્યસન છે. કેટલું ભયંકર વ્યસન છે. પબજી નામની ગેમ ઘણા બધા યુવાનો પરિચિત હશે ને રમતા પણ હશે. પણ એ એડિક્શન જેવું બની જાય છે. દિલ્હીમાં એક 19 વર્ષનો છોકરો સ્કૂલ ને કોલેજ જવાના બાને એ 8-10 વિદ્યાર્થીઓ પબજી રમવા જાય. શું કર્યું હતું? પબજી સારી રીતે નિર્વિઘ્ને રમી શકાય એટલા માટે બધા છોકરાઓએ થોડા પૈસા ભેગા કરીને એક રૂમ રાખ્યો હતો ભાડે. સવારે બધા પોતપોતાના ઘરેથી વ્યવસ્થિત તૈયાર થઈને સ્કૂલ કે કોલેજ જવા નીકળે. મમ્મી પપ્પાને એમ થાય કે અમારો નબીરો ભણવા ગયો છે. અને બધા પેલા રૂમમાં ભેગા થાય. ત્યાં એક ટીવી રાખ્યું હતું, કેબલ કનેક્શન રાખ્યું હતું. આખો દિવસ સારી મેચ આવવાની હોય તો મેચ જોયા કરે, બાકી આખો દિવસ સવારે 8 થી રાત્રે 6 વાગ્યા સુધી પબજી રમ્યા કરે. અને આટલું બધું જ્યારે જોવાનું ને સાંભળવાનું જ રહે, સ્કૂલમાં હાજરી ના હોય તો સહેજે સહેજે રિઝલ્ટમાં તો એ રિફ્લેક્ટ થાય જ. તો એ છોકરાનું પરિણામ ફેલ થયો. અને ફેલ થયો એટલે એના પિતાશ્રીએ સ્કૂલમાં જઈને તપાસ કરી કે કેમ આવું થયું. આટલા ઓછા માર્ક્સ તો આને પહેલાં ક્યારેય નથી આવ્યા. સ્કૂલવાળાએ કીધું કે તમારો દીકરો આવતો જ નથી નિશાળે. એટલે એના પિતાશ્રીએ પછી તપાસ કરતાં ખબર પડી કે આ તો રૂમ રાખીને આખો દિવસ પબજી રમે છે. એટલે ઘરે જેવો એ છોકરો આવ્યો, પિતાશ્રીએ બરાબરનો એને ખખડાવ્યો. ત્યારે આ બાળક કશું ના બોલ્યો. યુવાન છે ને 19 વર્ષનો, કશું ના બોલ્યો. ત્યારે સહન કરી લીધું, પણ મનમાં રાખ્યું કે પિતાને પાઠ ભણાવવો છે. પિતાને પાઠ ભણાવવા માટે અડધી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ એના પિતાના બેડરૂમમાં ગયો છરી લઈને કે જો મારા પિતાજી મને પબજી ના રમવા દેતા હોય તો એમને જીવવાનો કોઈ અધિકાર નથી. 7 છરીના ઘા માર્યા. એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા.
પણ એ બૂમો પાડી એટલે એના માતૃશ્રી જાગી ગયા. એ દોડીને એને અટકાવવા આવ્યા તો માતૃશ્રીને પણ મારી નાખ્યા. 13 ઘા માર્યા માતાને. અને આ બધું અડધી રાત્રે ઘરમાં બૂમાબૂમ થાય એટલે એની નાની બહેન જાગી ગઈ. હવે એને મારવાનો કાંઈ ઈરાદો નહોતો, પણ પહેલે એ બધું જોઈ લીધું, એને પણ મારી નાખી. ટોટલ 33 છરીના ઘા આ 19 વર્ષના છોકરાએ માર્યા. અને હજુ વિકૃતિની હદ તો હવે આવે છે. અડધી રાત્રે આ બન્યું, પણ એને વેબ સિરીઝમાં જોયું હોય ને કે ખૂનના ઇલ્ઝામથી બચવું હોય તો એવિડન્સ પ્લાન્ટ કરવા પડે. એવો એક પ્લોટ રચવો જોઈએ કે હું નિર્દોષ છૂટી જાઉં. તો એણે બધી બોડીને બધું એવી રીતે ગોઠવ્યું, છરી ઉપરથી પોતાના ફિંગરપ્રિન્ટ્સ લૂછી લીધા, ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ કરી નાખી, ચાદરો આમ તેમ કરી નાખી, અલમારીના દરવાજા ખોલી નાખ્યા, જેથી પોલીસ ઇન્વેસ્ટિગેશનની અંદર એવું સાબિત થાય કે આ ઘરમાં ચોર આવ્યા હતા અને ચોરી કરવા માટે થઈને આ 3 જણને એણે મારી નાખ્યા. આવો આખો પ્લોટ રચ્યો ઠંડે કલેજે. એને એના માતા પિતાની હત્યા કરવાનો લેશ માત્ર રંજ નહોતો. તો કેટલી હદ સુધી આ ડિસ્ટ્રેક્શન લોકોને માનસિક રીતે અસંતુલિત કરી દેતું હશે ઇન્ટરનેટ. બીજી બાજુથી આ લોકોએ એપ્લિકેશન એવી રીતે ડિઝાઇન કરી હોય, હેતુ એક જ હોય કે એકવાર જે આપણી એપમાં ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ. અને એના માટે આખા મનોવૈજ્ઞાનિક રિસર્ચ થાય છે અને એમાંથી જે સિદ્ધાંતો નીકળે એ અપ્લાય કરવામાં આવે છે. એક દ્રષ્ટાંત આપું તમને. આપણી એક માનસિકતા છે. દાખલા તરીકે કોઈ પહેલાં છાપા વાંચતા તો છાપામાં 8-10 પેજીસ હોય. એ છાપું જ્યારે પૂરું થાય, સવારના પોરમાં તમે છાપું હાથમાં લો, છાપું વાંચો, બધું જ વાંચી નાખો, કોકના બેસણાની નોંધ પણ વાંચી નાખો લેવા દેવા વગર. પણ એક સમય એવો આવે કે જ્યારે એ છાપું પૂરું થઈ જાય. પૂરું થઈ જાય એટલે તમે બંધ કરીને મૂકી દો. ચલો હવે આપણે એક્સપ્લોર કરી લીધું, જેટલું જોવાનું હતું જાણી લીધું. કોઈ પણ પુસ્તક તમે વાંચતા હો તો એનો ચેપ્ટર કોઈક જગ્યાએ પૂરું થાય, એ પૂરું થાય એટલે તમે બંધ કરીને મૂકી દો. પણ જો પૂરું જ ના થાય તો છાપું એવું હોય જે તમને 4 પેજનું જ દેખાય, પણ તમે અંદર ખોલો અને પેજ આવતા જ જાય, આવતા જ જાય, આવતા જ જાય. તો મેન્ટાલિટી એવી છે કે પૂરું થાય ત્યારે મૂકવાનું, પણ પૂરું જ ના થાય તો મૂકશે જ નહીં. આ એક મેન્ટાલિટીનો ઉપયોગ કર્યો. અને હવે તમે જુઓ, ઓનલાઈન જેટલા પણ ન્યૂઝપેપરવાળા છે એમાં તમે સ્ક્રોલ કરો તો નીચે નવા નવા ન્યૂઝ આવતા જ જાય, પૂરા જ ના થાય. 2-2 મહિના જૂના ન્યૂઝ આવીને ઊભા રહે, પણ એ પૂરા નહીં થાય. ટિકટોકવાળા વિડીયો સ્ક્રોલ કર્યા જ રાખે લોકો, પૂરું જ ના થાય. પૂરું ના થાય એટલે એને મૂકવાની ઈચ્છા ના થાય. યુટ્યુબમાં કંઈક બીજું શોધવાની ગયો હોય, કંઈક એને તો એજ્યુકેશનલ પર્પઝથી ઘણીવાર યુટ્યુબ ખોલ્યું હોય, પણ લિસ્ટ લાંબુ ત્યાં દેખાય અને એમાં ગૂંચવાય. અને એ ગૂંચવાયો એકવાર 4 કલાકે બહાર નીકળે ત્યારે ઓલે 4 વાગી ગયા. અને પછી યાદ કરવું પડે કે મેં યુટ્યુબ શેના માટે ખોલ્યું હતું, એ જ યાદ ના હોય, બીજું કેટલું જોઈ નાખ્યું હોય. એટલે એ બાજુ એપ બનાવવાવાળા આવું એક ઇન્ટેન્શન લઈને બેઠા છે કે આમાં એકવાર ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ. અને એને પરિણામે પ્રશ્ન શું સર્જાય? સમયની ભયંકર બરબાદી. જે સમય યુવાનો રમતગમતમાં ફાળવતા હતા, ફિઝિકલ એક્સરસાઇઝ, એ સમય ગયો. ક્રિકેટ રમતા હતા, ક્રિકેટ રમવાની માત્રા ઘટવા માંડી છે. પહેલાંની રમતો પણ કેવી હતી, આઉટડોર ગેમ્સ હતી બધી, એ બધું બંધ થઈ ગયું. ક્રિકેટ રમવાનો સમય ગયો, એક્સરસાઇઝનો સમય ગયો, વાંચનનો સમય ગયો. સારું કોઈ વાંચતું નથી આજકાલ. જે પીરસાય છે એ જે સામે આવે વોટ્સએપમાં મેસેજ એ બધું વાંચી નાખે, કચરો હોય તો કચરો વાંચી નાખે. સિલેક્ટિવ રીડિંગ ગયું. અને એનાથી મોટી ભયંકર વાત, વાર્તાલાપ ગયો. પરિવારના સભ્યો એકબીજા સાથે બોલતા નથી. આ વાતાવરણની અંદર આજના યુવાનો સંપડાયા છે. એટલે પહેલી મોટી ચેલેન્જ ઇન્ટરનેટ અને આ બધી સિરિયલો, મૂવીઝ, ઓટીટી, એ મોટી ચેલેન્જ છે. ત્યાર પછીની ચેલેન્જ
આજના જમાનામાં કોમ્પિટિશન અને કારકિર્દીની ચિંતા. હવે એક બાજુ આટલું મોટું ડિસ્ટ્રેક્શન છે ને બીજી બાજુ હવે એને ભણવાનું છે. કેવી રીતે ભણી શકે? મેન્ટાલિટી કેવી થઈ ગઈ સેન્સિટિવિટીને લીધે કે મોબાઈલમાં ટિંગ થાય ને એટલે જોવું જ પડે. આ બધાયની મેન્ટાલિટી છે ને અનુભવ બધાયનો. ટિંગ થાય એટલે મીટિંગ ચાલુ હોય, ગમે તે ચાલુ હોય, બીજી કોઈ પણ ક્રિયા આપણે કરતા હોય, ટિંગ થાય એટલે જોવું જ પડે. શું થયું? અને એને લીધે શું થાય? પેલો વાંચવા બેઠો છે તો ટિંગ ટિંગ તો થયા જ કરવાનું. અને જેટલી વાર એ નોટિફિકેશન આવે એટલી વાર મોબાઈલ જોવાનો. અને જો એ ચાલુ રહે તો વાંચી જ ના શકે યુવક. એકાગ્રતા છીનવી લીધી આણે. એટલે આવા સમયમાં હવે એને કારકિર્દી ઘડવાની છે, એને આગળ કરિયર બનાવવાનું છે, પણ ભણતો જ નથી માણસ, તો કેરિયર કેવી રીતે બને? બીજું, કારકિર્દીની ચિંતા. એક તો ભણવાનું મન લાગતું નથી, સામે કોમ્પિટિશન એટલી બધી છે. લોકો, ભારતમાં એક સમયે એજ્યુકેશનનું પ્રમાણ ઘણું ઓછું હતું. જાગૃતિ આવી, બહુ સારી વાત છે. જાગૃતિ આવી એટલે શું થયું કે એક સાથે બહુ મોટો માસ ભણતો થયો. એક સાથે બહુ મોટો માસ જ્યારે ભણે છે ત્યારે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે દરેકના મનમાં ચિંતા છે કે મારો ચાન્સ લાગશે કે નહીં, મને સફળતા મળશે કે નહીં, મારી નોકરી લાગશે કે નહીં, મારો પહેલો નંબર આવશે કે નહીં. એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ. એટલે એ એક મોટી ચિંતા છે. બીજું, એક સાથે આટલા બધા લોકો જ્યારે ભણતા થયા ત્યારે સામે એક સાથે એટલી બધી નવી નોકરી થોડી ઊભી થાય, એવું તો થાય નહીં. એટલે એ પણ મોટો પ્રશ્ન છે, બેકારીનો પ્રશ્ન છે. અને બેકારીનો પ્રશ્ન એટલા માટે છે કે આટલા મોટા માસમાં એન્જિનિયરો બહાર પડે છે, ગ્રેજ્યુએટ્સ બહાર પડે છે, સામે એવી નોકરી તો નથી. પણ પહેલાં કેવું હતું, માણસ ભણતો નહોતો ને તો નાનું કામ કરવા તૈયાર થઈ જાય કે ચાલો આપણે ભણ્યા નથી, આપણામાં કાંઈ આવડત નથી વિશેષ, તો જે પણ કામ મળે એ કામ કરી લઈશું આપણે. હવે કેવું થઈ ગયું કે હું તો મિકેનિકલ એન્જિનિયર, હું તો સોફ્ટવેર એન્જિનિયર, હું નાનું કામ ના કરું તો ન નાનું કામ કરે ન નોકરી મળે. શું કરે? 2 GB પૂરું કરે. એટલે આ એક મોટી સમસ્યા છે. ત્રીજી સમસ્યા છે વ્યસનોની. આજે વ્યસનોએ ભરડો લીધો છે ભારતના સમાજનો, ભયંકર ભયંકર. તમે જુઓ કે જે કેટલાક આંકડાઓ મારે દેખાડવા છે. જો આ એક પંજાબમાં એક સર્વે થયો વચ્ચે, તો આ વિષય બહુ ચગ્યો હતો કે પંજાબની એક આખી જનરેશન ડ્રગ્સમાં ગઈ. આખી જનરેશન બહુ મોટી માત્રાની અંદર ત્યાં આગળ લોકો આ બધા ડ્રગ્સ આવે ને, ઇન્જેક્શનથી લેવાના હોય કે નાર્કોટિક્સ, એ બધા ડ્રગ્સ મોટી માત્રામાં લે છે. અને ગવર્મેન્ટનો સર્વે એવું કહે છે કે એ જે ડ્રગ્સ પંજાબમાં લેવાય છે એમાંથી 75% વ્યસનીઓ એ યુવાનો છે. એટલે આવી હેડલાઇન હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની કે હાઉ પંજાબ વિલ લૂઝ અ જનરેશન ટુ ડ્રગ્સ. આખી એક પેઢી ખલાસ થશે પંજાબની આ ડ્રગ્સમાં. પંજાબની આ હાલત છે એવું નથી, બીજા રાજ્યોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. તમે હમણાં જોયું હશે કે ગુજરાતના સમુદ્ર કિનારેથી કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું. 2000 કરોડ, 1200 કરોડ, 1300 કરોડ ગુજરાતના કિનારે પકડાય છે. એટલે આપણા યુવાનો પણ કાંઈ બાકાત નથી. તો આ એક મોટી ચેલેન્જ છે સામે. તમાકુ, ખાલી તમાકુ જેવી વસ્તુ છે, ભારત દેશની અંદર 26.7 કરોડ લોકો તમાકુ કન્ઝ્યુમ કરે છે, કાં તો સિગરેટના રૂપે, કાં માવા રૂપે, કાં ગુટખા સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે. 26.7 કરોડ લોકો, એટલે 25% વસ્તી થઈ. આમ જુઓ તો 25% વસ્તી તમાકુ ખાય છે. અને સીધો સરવાળો મૂકો, રોજનું 40 રૂપિયાનું કદાચ ખાતા હોય માવો, કે મેં પૂછ્યું હતું 1-2 લોકોને કે આમ નોર્મલી ખાતા હોય તો કેટલું ખાતા હોય, કે સામી કંઈ નક્કી જ ના હોય, 60, 70, 80.
પણ આપણે એવરેજ 40ની ગણીએ કે રોજના 40 રૂપિયાનું વ્યસન કરતા હોય, 26 કરોડ એટલે રોજના 1000 કરોડ રૂપિયાની તમાકુ ભારતવાસીઓ ખાય છે. આ તો ખાલી પૈસાની બરબાદી કહી. સ્વાસ્થ્યની બરબાદી. સુરતની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો તો સ્વામી બાપાનું એક આ મોટું કાર્ય છે પ્રમુખ સ્વામી મહારાજનું, વ્યસન મુક્તિ. જે કોઈ પણ એમના સંપર્કમાં આવ્યા એમણે વ્યસનોથી મુક્ત કર્યા. તો આ એક શો બનાવવાનો હતો વ્યસન મુક્તિ ઉપર, અને આઈડિયા આવ્યો હતો કે પહેલાં એક સત્ય ઘટના આવે અને પછી એવા લોકો કે જે વ્યસનને લીધે હેરાન થયા છે, જેને કેન્સર થયું છે, એવા લોકોના આપણે ઇન્ટરવ્યૂઝ મૂકીએ અને એ લોકોના મુખે જ્યારે એમની પીડા અભિવ્યક્ત થશે ત્યારે લોકોને ખરેખર છોડવાની પ્રેરણા મળશે. આવા હેતુથી એવા લોકોનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને પહેલાં તો એવું વિચાર્યું હતું કે મુંબઈની અંદર કેન્સર હોસ્પિટલ છે ત્યાં જઈએ, પણ ત્યાં આપણને પરમિશન ના મળી. એટલે અહીંયા અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ગયા, ત્યાં બધી પરમિશન ને બધું મળી ગયું. એટલે કેમેરાવાળાની ટીમ હતી, અમારે 5 કેમેરાવાળા હતા, સાઉન્ડ ને આ બધું ભેગું થઈને. એ બધા બહારના હતા જે પ્રોફેશનલ બધું શૂટિંગ કરતા હોય, અને સાથે 2 સંતો હતા. અને ત્યાં જઈને બધાને પૂછે પહેલાં તો કે તમે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થશો, અને તૈયાર થાય તો એની સાથે વાત કરે. અમુક જગ્યાએ બહેનો હોય તો પછી આપણા યુવકો જાય ને એ લોકો બધી વાત કરે ને એ લોકો ઇન્ટરવ્યૂ લે. પણ આ રીતે આખા ઇન્ટરવ્યૂઝ લીધા, એમાં એ લોકોને તો બોલવું હતું ઘણું બધું, કોઈ પૂછનાર નહોતું. અને હવે પૂછનાર મળ્યા તો એક જણ બોલતો હોય તો બાજુવાળા તૈયાર થાય, અમારે વાત કરવી છે. ત્યાં બાજુના બેડ પર પેલો પીડાતો હોય કે મારે વાત કરવી છે. કેટલા બધા લોકોએ વાત કરી. એક ભાઈએ કીધું હતું કે અમારે કેન્સર થયું, અમે વર્ષોથી અમારા દીકરાને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવવાનું સપનું સેવ્યું હતું, પણ અમારી પાસે આર્થિક એવી બધી સુવિધા નહોતી, એટલે અમે વર્ષોથી પૈસા જમા કરતા હતા જેથી અમારો દીકરો આગળ જતાં જ્યારે મેડિકલ કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજમાં એને એડમિશન લેવાનું થાય ત્યારે અમે ખર્ચો કરીને એને ભણાવી શકીએ. એમાં મને આ કેન્સર થયું. જે કાંઈ બધું ભેગું કર્યું તો એ બધું આના દવામાં અને આના ખર્ચામાં, ઓપરેશનમાં બધું વપરાઈ ગયું. હવે અમારો દીકરો ભણશે કેવી રીતે એ અમને ચિંતા છે, મહેરબાની કરીને વ્યસન છોડી દો. આવું કેમેરા સામે. એક બેને કીધું કે અમારી દીકરી હતી, એટલે અમારી દીકરી છે અને એકની એક દીકરી છે, અમારું કોઈ સંતાન બીજું નથી. અને જ્યારે દીકરીના મા બાપ તરીકે અમારા મનમાં એક જ સ્વપ્ન હતું કે અમારી દીકરીને એવી રીતે પરણાવવી છે, આખા ગામની અંદર કોઈએ લગ્ન ના કર્યા હોય એવા લગ્ન કરવા છે. પણ મારા પતિને કેન્સર થયું અને અમારી બધી મૂડી એમના દવાના ખર્ચામાં વપરાઈ ગઈ. એટલે ખાલી પૈસાની બરબાદી એ તો છે જ, પણ ત્યાં જે અમુક દ્રશ્યો તો આપણે ફાઇનલ વિડીયોમાં દેખાડી નહોતા શક્યા, કારણ કે અહીંથી આમ મોઢું કાપી લીધું હોય, કોઈકનું આખું ગળું અહીંથી કાપી લીધું હોય, અહીંથી કાણા પાડીને પેલું જમાડવાની વ્યવસ્થા જે કરી હોય, એ બધા દ્રશ્યો એટલા ભયંકર હતા. તો જેવા એ કેન્સર હોસ્પિટલમાં શૂટિંગ કરીને બહાર નીકળતા હતા સંતો, તો જે 5 ક્રૂ મેમ્બર હતા ને પેલા કેમેરાવાળા, એ કોઈ સત્સંગી નહોતા, એ તો બહારના હતા. એમાંથી 3 જણ સિગરેટ પીતા હતા. એ ત્રણે સામેથી સંતોને કીધું, સ્વામીજી અમને પાણી આપો, આ ના કરાય. તો સ્વાસ્થ્યની બરબાદી થાય છે, પૈસાની બરબાદી થાય છે, અને એક વ્યક્તિ કુટુંબમાં બરબાદ થાય એટલે આખું કુટુંબ હેરાન થાય. દાખલા તરીકે પરિવારનો પાયો એક જ જણ હોય, જે એક જ વ્યક્તિ કમાતો હોય ને આખું ઘર એના આધારે ચાલતું હોય, એ વ્યક્તિ કેન્સરમાં ઉપડી ગયો, કોરોનામાં બધાને અનુભવ થયા, આખું ઘર રખડી પડે ને. તો વ્યસનોની મોટી ચેલેન્જ છે. હવે વ્યસન તો વ્યાપક સમસ્યા છે, અને યુવકો સાથે શું સંબંધ છે? તો એક સર્વે પ્રમાણે જે કોઈ પણ માણસ તમાકુ ખાવાની શરૂઆત કરે છે, સિગરેટ પીવાની શરૂઆત કરે છે, દારૂ પીવાની શરૂઆત કરે છે કે ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે, એ શરૂઆત 14 થી 30 વર્ષની વચ્ચે થાય છે, યુવાન અવસ્થામાં થાય છે. અને શરૂઆત કેવી હોય છે? ખાલી લોભામણી. ફિલ્મમાં જોવે કે પેલો આમ સિગરેટ પીને મસ્ત સ્ટાઇલ મારે છે, આ ભાઈને થઈ જાય કે આમાં બહુ મજા આવતી હશે, આ કરવા જેવું છે. દેખાદેખી જ, બીજું કાંઈ નહીં. એના મિત્રો બધા જે રીતે ફરતા હોય એને આધારે જ બધું ચાલે. અને એની સાથે પિયર પ્રેશર, એ પણ એક મુદ્દો છે, એ પણ સેન્સિટિવ મુદ્દો છે.
બધા કરે છે એટલે આપણે ના કરીએ તો જુદા પડીએ. બધા મોબાઈલમાં લાગેલા છે, બધા પાસે મોબાઈલ છે અને મારી પાસે ના હોય તો મારા મિત્રોમાં જુદો પડીશ. બધા જ વિડીયો ગેમ રમે છે ઓનલાઈન, બધા સ્કૂલમાં પબજીની ચર્ચા કરે છે અને મને પબજી વિશે કાંઈ જ્ઞાન નહીં હોય તો હું મૂર્ખ દેખાઈશ. બધા વેબ સિરીઝની ચર્ચા કરે છે કે તમે પહેલી જોઈ તે પહેલી જોઈ, આની સ્ટોરી કેટલી સરસ છે, આમાં તો જોયું કેટલું સસ્પેન્સ છે. અને એ વાર્તાલાપમાં હું જોડાઈ શકતો નથી કારણ કે હું બુદ્ધુ છું, કાંઈ જોતો નથી. એ લોકો સાથે મેચ થવા માટે એક સોફ્ટ પ્રેશર હોય છે મનમાં, અને એ પ્રેશરને લીધે માણસને ખબર હોય કે આ ખતરનાક છે તો પણ એ રસ્તો એને પકડવો પડે છે. તો આ બધી ચેલેન્જીસ છે યુવાનોની સામે. ઉર્જા, સંવેદનશીલતા અને આટલા બધા વિઘ્નો. પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કેવી રીતે નીકળી શકે યુવાન? તો સ્વિચ નામનું એક પુસ્તક છે, એમાં એક બહુ સરસ વાત કરી છે, ફાઇન્ડિંગ ધ બ્રાઇટ સ્પોટ. જ્યારે ચારે બાજુ અંધકાર વ્યાપ્યો હોય તો કરવાનું શું? તો કોઈક એક જગ્યાએ જો પ્રકાશ હોય ને તો ત્યાં જઈને જોવાનું કે પ્રકાશ કેમ છે, અને જેને લીધે પ્રકાશ હોય એ વસ્તુ બધે ગોઠવી દેવાની, એટલે બધે પ્રકાશ થઈ જાય.